વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન માટે સૂરજ સત્ય થયું છે ત્યારે પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। દિવાલો પર વિવિધ યોજનાઓના સુંદર સંદેશ લખાયા છે ત્યારે ગ્રીન અને સ્વચ્છ સુરતના સંદેશાઓ અંકિત કરાયા છે। પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી રહી છે। પીએમ મોદીના રૂટ પર ખાસ રંગરોગાન કરાયા છે। વહીવટી તંત્ર અને ભાજપના સભ્યો તૈયારીમાં જોડાતા સમગ્ર સુરત શહેરને નવરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે સુરત શહેરને રંગારોગાન કરવા માટેની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। જે રૂટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થવાના છે તે રૂટ ઉપર આવેલ જે ફૂટપાથ હોય કે પછી જે વોલ હોય એ વોલને રંગારોગાન કરવામાં આવી રહી છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ હોય કે પર્યાવરણની જાળવણી હોય કે પછી સ્વચ્છતાનો સંદેશ હોય, આ તમામ જે સ્લોગન છે તે આ જે વોલ ઉપર છે તે રંગારોગાન કરવામાં આવી રહી છે। સાથે જ જે સુરત શહેરને ક્લીન છે તે કરવા માટેની પણ જે કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે। સવારથી જ સુરત શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર હાલ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવવાના હોય ત્યારે એક અઠવાડિયા પહેલાં જ છે તે સ્વચ્છતા અભિયાન છે તે હાથ ધરવામાં આવતું હોય છે। આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે તે પહેલાં આ પ્રમાણે સુરત શહેરની જે સાફ સફાઈ અને કાયાપલટ છે તે હાલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને પર્યાવરણની જાળવણી, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, આ સાથે સ્વચ્છ શહેર સુંદર શહેર સહિતના વિવિધ સ્લોગનો છે તે આ પ્રમાણે જે રૂટ ઉપર આવેલી વોલ ઉપર છે તે ચિત્ર અહીં દોરવામાં આવ્યા છે। તો આ ઉપરાંત જે વન્યજીવોના જે ચિત્રો પણ છે તે વોલ ઉપર આ પ્રમાણે ચિતરવામાં આવ્યા છે। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ રૂટ પરથી પસાર થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનો જે એક સંકલ્પ રહ્યો છે કે દેશની અંદર સ્વચ્છતા દરેકે રાખવી જોઈએ। એટલે આ સંકલ્પ સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સાથેના જે સ્લોગન અને સંદેશ છે તે આ ચિત્રોના માધ્યમ થકી છે તે આપવામાં આવી રહ્યા છે। પીએમ મોદીના આગમન પૂર્વે સુરત શહેરને સુંદર રીતે શણગારવા માટેની જે હાલ કામગીરી છે તે જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકા દ્વારા હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન દેવ અંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।